રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર દ્વારા માંડવી દરવાજા નીચે આવેલ મેલડી માતાના મંદિરમાં પત્રિકા વિતરણ કરી વધુમાં વધુ મતદાન થકી વોટ આપવા અપીલ કરી હતી। વડોદરા શહેરમાં સત્તાધારી પક્ષના 26 વર્ષના સમયગાળામાં શહેરીજનોને પીવાના શુદ્ધ અને પૂરતા પાણી, ડ્રેનેજ, રખડતા પશુ મુક્ત રોડ રસ્તાઓ, સ્વચ્છતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જે અંગે થોડાક સમય પહેલા ખુદ રાજ્યના મુખ્યમંત્રી તથા સત્તાધારી પક્ષના પ્રદેશ પ્રમુખે વડોદરાની સ્થાનિક નેતાગીરી તથા તંત્રને જવાબદાર ઠેરવી સુરત અને અમદાવાદની તુલનામાં વડોદરા વિકાસમાં પાછળ રહ્યું હોવાનું કબૂલ્યું હતું। બીજી તરફ કારમી મોંઘવારી, બેરોજગારી, કોન્ટ્રાક્ટ પદ્ધતિને કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોના શોષણ કરવામાં આવી રહ્યા છે। શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે અને સરકારના FRCના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે। શહેરના હિત માટે લડતા જનતાના પ્રાથમિક રોજગાર જેવા પ્રશ્ને લડત આપતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ મેલડી માતાના દર્શન કરી મેલડી માતાના મંદિર ખાતે પત્રિકા મૂકી હતી અને દર્શન કર્યા હતા। સાથે સત્તાના નશામાં થયેલા અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા। પહેલાં તો વડોદરા લોકસભામાં ઉમેદવારી જ્યારે અમે કરી છે ત્યારે પહેલેથી જ અમે બૂટ ચપ્પલનો હાર પહેરીને નીકળ્યા હતા। જનતાના પ્રાણ પ્રશ્નો જે છે બૂટ ચપ્પલ ઘસાઈ જાય તો પણ ઉકેલાતા નથી। ગઈકાલે પણ અમે જે રીતના નીકળ્યા હતા, આમાં પેન્ટ શર્ટ પર ગેસના સિલિન્ડર દોરીને લોકોને વચ્ચે અમારો નિશાન અને અમારો ક્રમાંક બતાવવા નીકળ્યા હતા। આજે વડોદરા શહેરનું પ્રખ્યાત મા મેલડી માનું મંદિર જે માંડવી ખાતે આવેલું છે ત્યાં દર્શન કરીને વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જે પણ દુકાનો છે, રેસિડન્સ છે, ત્યાં અમે પત્રિકા વિતરણ કરનાર છે। જે રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબ કહીને ગયા કે અમદાવાદ સુરત આગળ છે, વડોદરા પાછળ છે, CR પાટીલ સાહેબ પણ આવું કહી ગયા, ત્યારે લોક લાગણીને માન આપીને અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે પણ વડોદરાના વિકાસમાં ક્યાંક બલિદાન આપવું જોઈએ। ત્યારે બલિદાન ક્ષેત્રે અમે નક્કી કર્યું કે લોકસભાની ઉમેદવારી કરીએ, જે મોટામાં મોટી ઉમેદવારી છે। જોવા જઈએ તો 35-40 વર્ષથી વડોદરા શહેરનો વિકાસ થયો નથી, રૂંધાયો છે, તો આ વિકાસને અમે વધુમાં વધુ વેગવંતો બનાવવા જઈ રહ્યા છે। જે રીતે અમારી ઉમેદવારી કરી છે, વડોદરા શહેરના નાગરિકો ખુશ છે, લોકોના ફોન પણ આવે છે, મેસેજ પણ આવી રહ્યા છે અને આજે મેલડી માના દર્શન કરીને પત્રિકા વિતરણ કરનાર છે। વડોદરા શહેરની જનતાને કહીએ છીએ કે ક્રમાંક નંબર 8 ગેસનો સિલિન્ડર અતુલ ગામેચી પર વધુમાં વધુ મતદાન કરે તેવી અમારી માંગ છે। જે રીતે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ અંદર કાંઈ થઈ રહ્યો છે, શું લાગશે કે આ વખતે 24 ટિકિટ આ લોકોની આવી શકશે? જે રીતે આ લોકસભાનો પ્રશ્ન છે, મતદારો ક્યાં મતદાન કરશે તે કહી શકાતું નથી। જોવા જઈએ તો વાતાવરણ ઘણું દોહડાયેલું છે। ભારતીય જનતા પાર્ટી હોય કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી હોય, વાતાવરણ દોહડાયું છે। વડોદરા શહેરનો વિકાસ નહીં થયો તે રીતે ગુજરાતનો પણ વિકાસ થયો નથી। સાંસદો પણ છે, ધારાસભ્યો છે, નગરસેવકો છે, સરપંચો છે, તેમ છતાં 30 વર્ષમાં વિકાસ થયો નથી। તો ક્યાંક બદલાવ આવશે, સીટો ઓછી ભારતીય જનતા પાર્ટીની થશે તેવો આશાવાદ અમે કરી રહ્યા છે। પરંતુ વડોદરા શહેરની અંદર અમે હાર કે જીતને નથી માનતા। અમારી જીત ઊભા રહ્યા ત્યારથી જ છે। અમે કોઈની મોટી લીટી નાની કરવા નથી આવ્યા, અમારી નાની લીટી મોટી કરવા આવ્યા છે। સાથે આગામી વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાં અમારા સૌથી વધુ ઉમેદવારો ઊભા રાખવાનો અમારો પ્રયાસ છે। જે રીતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપના દરેક સિટીમાં 5 લાખથી ઉપર લીડ આપવાની વાત કરી રહ્યા હતા, 2 દિવસથી એ લોકોએ પ્રચાર પ્રસારમાં આ શબ્દ બંધ કરી લાગ્યા છે। શું લાગે છે કે હવે હારનો કે એ લોકોને દેખાઈ રહ્યો છે કે ભાજપ હવે ગુજરાતમાંથી જશે? જે રીતે આધારભૂત સાધનો દ્વારા માહિતી મળી તે મુજબ 5 લાખની લીડ આવવા માટે ઘણી વખત બૂમાબૂમ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા, પરંતુ આ 2 દિવસથી લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દેખાઈ રહ્યું છે કે 5 લાખની લીડ આવવાની નથી, એટલે આ શબ્દો બોલવાના બંધ કરી દીધા છે। જો આવી રીતે જનતા જાગૃત રહેશે, વિપક્ષને પણ મજબૂત કરશે તો વિકાસના જે આ પ્રશ્નો રૂંધાયેલા છે એ વિકાસ આપોઆપ થશે। વડોદરા લોકસભાના તમામ મતદારોને વિનંતી છે, વાઘોડિયા, સાવલી, વડોદરા તાલુકા, વડોદરા શહેરના તમામ વિધાનસભાના મતદારોને વિનંતી છે કે ક્રમાંક નંબર 8 ગેસનો સિલિન્ડર અતુલ ગામેચીને વધુમાં વધુ મત આપે તેવી માંગ છે। છેલ્લો એક પ્રશ્ન, ઉનાળો છે, મતદાતાને તમે શું અપીલ કરશો? જ્યારે મતદાનના દિવસે સૌથી વધુ તાપ પડવાનો છે, ઉનાળો છે, ત્યારે મતદારોને એક જ વિનંતી કરીશ કે સવારે વહેલામાં વહેલી તકે મતદાન કરવા જાય।
આજુબાજુવાળાને પણ મતદાન કરવાનું કહે અને સૌથી વધુ મતદાન વડોદરા લોકસભામાં થાય, તમામ લોકો જાય, મત આપવાનો સૌનો અધિકાર છે, મતદાન તમામે કરવું જોઈએ। प्लेसमेंट्स प्लेसमेंट्स प्लेसमेंट्स, आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।